દાહોદ જિલ્લામાં પોલીસની ગંભીર બેદરકારી સામે કોર્ટ લાલધૂમ। લીમખેડા ફેમિલી કોર્ટમાં ચાલી રહેલા ભરણપોષણના એક કેસમાં દાહોદ રૂરલ પોલીસ તંત્રની ઘોર નિષ્ફળતા સામે આવી છે। કોર્ટ દ્વારા વારંવાર સમન્સ અને નોટિસ જારી કરવામાં આવ્યા હોવા છતાં તેની બજવણી કરવામાં પોલીસ તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યું છે। સૌથી ગંભીર બાબત એ છે કે પોલીસ ઇન્સ્પેક્ટર કે.પી. વાઘેલાના અત્યંત બેજવાબદાર વલણને કારણે એક મજબૂર અને અરજદાર લાંબા સમયથી ન્યાયથી વંચિત રહ્યો છે। અદાલતના વારંવાર આદેશો અને કડક સૂચનાઓ છતાં પોલીસ અધિકારી કે.પી. વાઘેલાએ પોતાની ફરજમાં ગંભીર બેદરકારી દાખવી હતી। અરજદારને ન્યાય અપાવવા માટે મદદ કરવાને બદલે પોલીસ દ્વારા સતત કરવામાં આવતી ટલ્લેબાજી અને બહાનાબાજીને કોર્ટે અત્યંત ગંભીરતાથી લીધી છે। અદાલતના હુકમનો સરેઆમ અનાદર કરનાર પોલીસ ઇન્સ્પેક્ટર કે.પી. વાઘેલા સામે હવે કોર્ટ કાયદાનો કોરડો વણઝાર્યો છે। કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં આ લાપરવાહીને અક્ષમ્ય ગણાવીને જવાબદાર પોલીસ અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે। કોર્ટે જવાબદાર પોલીસ ઇન્સ્પેક્ટર કે.પી. વાઘેલા સામે ગુનો નોંધવા માટેનો હુકમ કર્યો છે। કોર્ટના આ આકરા આદેશને પગલે આખા દાહોદ જિલ્લાના પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે। આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે કાયદાથી ઉપર કોઈ નથી, ભલે પછી કોઈ સામાન્ય નાગરિક હોય કે ખાકી વર્દીધારી મોટા પોલીસ અધિકારી। કોર્ટના આ કડક વલણ બાદ હવે જોવાનું એ રહેશે કે દાહોદ જિલ્લા પોલીસ વડા આ મામલે કેવા પગલાં ભરે છે અને પીડિત અરજદારને ક્યારે ન્યાય મળે છે।